ગુનેગારો એટલા વિકૃત બની રહ્યા છે કે હવે દીકરીઓ તો ઠીક પણ દીકરાઓ પણ સુરક્ષિત નથી. ઘટના છે અમદાવાદની. જમાલપુર વિસ્તારમાં એક 7 વર્ષનો બાળક મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો. એ સમયે ત્યાં તેને 21 વર્ષના નોમાન શબ્બીર શેખ નામનો વિકૃત શખ્સ મળ્યો. નોમાન 7 વર્ષના બાળકને નમાઝ પઢતા શીખવાડવાનું બહાનું કરીને મસ્જિદની અગાશી પર લઈ ગયો, જ્યાં તેણે બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. અંદાજે 15 મિનિટ બાદ બાળક અગાશી પરથી નીચે આવ્યો. નોમાન પણ તેની સાથે નીચે આવ્યો. બાળકે ઘરે જઈને માતાને વાત કરી. ઘટનાની જાણ થતાં જ મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા. નોમાન વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે નોમાનને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી બાજુ બાળકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જુમ્માની નમાઝ માટે ગયા હતા. એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી, ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે. આ બાળક છે એ હાલમાં ગંભીર સ્થિતિમાં છે. અત્યારે એમને દાખલ કરેલા છે અને હાલમાં એમની સારવાર